હની ટ્રેપના બનાવો અટકતા નથી ત્યારે સુરતમાંથી પોલીસની ઓળખ આપી હની ટ્રેપમાં તેમજ પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી લેવામાં આવ્યો હતો. હાલ પોલીસે બંને કેસમાં પકડાયેલા આરોપીઓએ અન્ય કેટલા ગુના કર્યા છે તે અંગેની તપાસ હાથ ધરાઈ છે. બાતમીના આધારે આરોપીને દબોચાયો હતો. બાતમીના આધારે પોલીસે મોટા વરાછા તળાવ પાસેથી હની ટ્રેપ તેમજ પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા નાસ્તા ફરતા આરોપી હિતેશ ઉર્ફે માધુરી ઉર્ફે જીતો રશિક ધરજીયાને ઝડપી લીધો હતો. જીતેશ 1.5 વર્ષથી જ અમદાવાદ જિલ્લાના ધોલેરામાં વિદેશી દારૂના કેસમાં નાસ્તો ફરતો હતો. જીતેશે 21 દિવસ અગાઉ વિધવા મહિલાઓ સહિતની ટોળકી સાથે એક વેપારીને ફસાવ્યો હતો. આ વેપારીને શારીરિક સુખ માણવા બોલાવીને હની ટ્રેપમાં ફસાવવાનું કાવતરું રચ્યું હતું. ફ્લેટમાં વેપારીને બોલાવીને પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી પોલીસમાં એફઆઈઆર કરવાની તથા પ્રેસ મીડિયામાં આપી દેવાની ધમકીઓ તથા અપશબ્દો કહ્યા હતા. સાથે જ વેપારીને માર મારી 41,000 તથા ઓનલાઈન તથા મની ટ્રાન્સફર દ્વારા બીજા રૂપિયા મળી કુલ રૂપિયા 4.5 લાખ બળજબરીથી પડાવી લીધા હતા. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.